આજે વિક્રમ સંવત 2081 ના નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની જે આયોજન છે, દર વર્ષે નવા વર્ષમાં કાર્યકરો સાથે સ્નેહ મિલન યોજવું. કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના સૌ હોદ્દેદારો અને કાર્યકરો વિધાનસભા વિસ્તારના એ મુજબ જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારના કાર્યકર ભાઈ બહેનોનું આજે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાણો. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા સંગઠનના પ્રમુખ રમેશભાઈ સહિતના તમામ હોદ્દેદારો, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, સાંસદ બેન શ્રી પૂનમબેન સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. અને તાલુકા ભરમાંથી વિશાળ સંખ્યામાં આપ બધાએ જોયું તેમ, કારણ કે લગ્નની સિઝન છે, ખેતીની સિઝન છે, આવા સમયે પણ આવડી મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેના વિશ્વાસ અને લાગણીના કારણે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો છે. એના માટે હું સૌને અભિનંદન આપું છું. દર અઠવાડિયે અમને મળેલી રજૂઆતના આધારે સમીક્ષા મિટિંગ કરી અને જે પ્રશ્નો આવ્યો એનો સ્થળ ઉપર જ ઉકેલ કરી છે. ખૂબ સારી રીતે ટેકાના ભાવની ખરીદીનું કાર્ય ચાલી રહ્યું છે, પારદર્શી રીતે ચાલી રહ્યું. છતાં આવડા મોટા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મેં કીધું એમ દર અઠવાડિયે અમે આ ક્ષતિની દુરસ્તીકરણ માટે મિટિંગ રાખી અને ત્વરિત એવા પ્રશ્નો નિકાલ કરી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.